નમસ્કાર મિત્રો, હું અંકિત કલસરિયા. આજરોજ આપણે ફરીથી એક વખત મળ્યા છીએ તો એક નવા ટોપિક સાથે આવ્યો છું. તો મિત્રો, અત્યારે ધીમે ધીમે ઉનાળામાં લોકો ઠંડા પ્રદેશમાં જવાની ઈચ્છા કરતા હશે કે મસ્ત ફરવા જાય, વેકેશન આવશે. આ સમય દરમિયાન આપણે અમુક વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે. તો એમાં શું શું વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે, તો આ બધી જ વસ્તુ હું તમને આ વિડીયોના માધ્યમથી દેખાડીશ આજે. અને સામાન્ય રીતે ઉનાળામાં થતા ઘણા બધા ફેરફારના લીધે વાતાવરણ બદલશે એટલે ઘણા લોકોને બહુ બધી અલગ અલગ પ્રકારની તકલીફ આવવાની છે. તો એના માટે શું શું ધ્યાન રાખવું અને આપણે ફરવા જઈએ ત્યારે કઈ કઈ વસ્તુ આપણી જોડે રાખવી, આ બધી જ વસ્તુ આ વિડીયોના માધ્યમથી તમારી સુધી પહોંચાડું છું. તો તમે અંત સુધી બન્યા રહેજો આ વિડીયોના. તો મિત્રો, જોઈએ આપણે કે ફરવા જતી વખતે કઈ કઈ દવાઓ અને શું શું ધ્યાનમાં રાખવું. તો મિત્રો, હવે ફરવા જતી વખતે તમે ફેમિલી સાથે જાઓ છો, મિત્રો સાથે જાઓ છો, અથવા તો કોઈ ગ્રુપ અલગથી કાંઈ એવું છે કે ઇવેન્ટ માટે જાઓ છો, પ્રવાસમાં જાઓ છો, તો આ દરમિયાન અમુક અમુક મેડિસિન 2-2, 3-3 ગોળી આપણી સાથે રાખવી જોઈએ. તો મિત્રો, તો હું આ વિડીયોમાં તમને અંત સુધી દેખાડીશ, પણ હા, ચોક્કસથી દરેક દવાનો ઉપયોગ ડૉક્ટરની સલાહથી જ કરવો. ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવાનો ઉપયોગ કરવાનો નથી. તો પેરાસિટામોલ છે, આઇબુપ્રોફેન છે, ડાઇસાયક્લોમિન છે, ઓન્ડાનસેટ્રોન છે, મેટ્રોનિડાઝોલ છે, ડાઇક્લોફેનાક છે, સ્ટ્રેપ્સિલ છે, ORS પાવડર છે, પછી બધી જ પ્રકારની એન્ટાસિડ, ઓમેપ્રાઝોલ, પેન્ટોપ્રાઝોલ, ફેમિટિડિન, રેનિટિડિન, સેટ્રિઝિન, લિવોસેટ્રિઝિન, આ બધી જ દવાઓના યુઝ અને આપણે કઈ રીતે એને કામમાં લઈ શકીએ. તો મિત્રો, સૌથી પહેલા છે પેરાસિટામોલ ટેબ્લેટ. સૌથી કોમન નામ, સામાન્ય ગામડાના વર્ગથી લઈ અને સિટીના તમામ લોકો જાણતા હોય એવું સામાન્ય રીતે નામ હોય તો પેરાસિટામોલ. પેરાસિટામોલ ટેબ્લેટ 250 mg, મતલબ 250 mg, 500 mg અને 650 mg માં આપણને માર્કેટમાંથી મળી રહી. સિરપ ફોર્મની વાત નથી કરતો, ફક્ત ને ફક્ત ટેબ્લેટ ફોર્મ જ આ વિડીયો દરમિયાન જોવાનું છે. તો ટેબ્લેટ ફોર્મમાં 250, 500 અને 650 mg ની મળી રહી. તો મિત્રો, એનો ઉપયોગ શું થાય? તાવ, માથું અને સામાન્ય દુખાવો, આ દરેક વસ્તુમાં આપણે પેરાસિટામોલ ટેબ્લેટનો ઉપયોગ કરતા હોય. માર્કેટમાં અલગ અલગ બ્રાન્ડથી મળતી હોય તો પેરાસિટામોલ સૌથી સારું રિઝલ્ટ, પરંતુ એનો વધારે પડતો ઉપયોગ આપણને હાર્મફુલ, મતલબ કે નુકસાનકારક પણ છે. એના આગળ જોઈએ તો આઇબુપ્રોફેન. આઇબુપ્રોફેન દવા બસ એનો ઉપયોગ થાય છે. આઇબુપ્રોફેનનો ઉપયોગ શરીરના દુખાવા માટે થાય છે. શરીરમાં દુખાવો થાય એના માટે આઇબુપ્રોફેનનો ઉપયોગ થાય. 200 mg, 400 mg અને 600 mg માં આ દવા માર્કેટમાંથી મળી રહી. એના પછી છે મેટ્રોનિડાઝોલ. મેટ્રોનિડાઝોલ 200 mg, 400 mg અને 500 mg માં ટેબ્લેટ ફોર્મમાં તમને જોવા મળતી હોય છે. મેટ્રોનિડાઝોલનો ઉપયોગ કોઈ પણ પેટના ઇન્ફેક્શન અને ઝાડામાં થાય છે. પેટમાં ઇન્ફેક્શન થાય ત્યારે અને ઝાડામાં મેટ્રોનિડાઝોલ ટેબ્લેટ વપરાય. એના પછી છે ડાઇક્લોફેનાક. ડાઇક્લોફેનાક ઓઇન્ટમેન્ટ પણ આવે, ઇન્જેક્શન પણ આવે. તો ડાઇક્લોફેનાકની ઓઇન્ટમેન્ટ હાલના સમયમાં લગભગ બધાના ઘરે હશે, કેમ કે જોઈન્ટ પેઇન જ એટલા છે. તો એના લીધે હરેકના ઘરે ડાઇક્લોફેનાક ઓઇન્ટમેન્ટ જોવા મળે. ડાઇક્લોફેનાક 25 અને 50 બંને mgમાં જોવા મળે, પરંતુ એનો ઉપયોગ દુખાવો, મતલબ કે જોઈન્ટ પેઇન, જોઈન્ટમાં થતું હોય એ પેઇન, બરાબર, પીઠના પાછળના ભાગમાં દુખાવો થતો હોય અને બીજા કોઈ પણ શરીરના દુખાવામાં ડાઇક્લોફેનાકનો ઉપયોગ થતો. સેમ એની જેવી એસિક્લોફેનાક પણ સેમ ટુ સેમ જ દવા છે, બરાબર. પણ એસિક્લોફેનાક 100 mg અને 200 mg માં મળે. આ જ્યારે 25 અને 50 mg માં. સ્ટ્રેપ્સિલ.
બાળકો જ્યારે મેડિકલે જઈને વેન કરે એ સમય દરમિયાન એના મમ્મી પપ્પા ભાઈ જે કોઈ હોય એને સ્ટ્રેપ્સિલ લેવડાવે અથવા તો પેલી વિક્સની ગોળી. સ્ટ્રેપ્સિલ ગળામાં તમારો અવાજ બેસી ગયો હોય ત્યારે વપરાય છે, બરાબર. અવાજ બેસી ગયો હોય અથવા તો ગળામાં સામાન્ય ઇન્ફેક્શન અથવા તો અવાજ ઘોઘરો આવતો હોય આ સમય દરમિયાન સ્ટ્રેપ્સિલને ચગળવાથી એમાં રાહત જોવા મળે. એની આગળ છે પેન્ટોપ્રાઝોલ 20 mg અને 40 mg, ઓમેપ્રાઝોલ 10 મતલબ 10 mg, 20 mg અને 40 mg, રેનિટીડિન 150 mg અને 350 mg. પણ રેનિટીડિન અમુક દેશમાં બંધ છે, બરાબર. અમુક દેશમાં રેનિટીડિન ઉપર બેન લાગી દીધેલો છે. જ્યારે ઇસોમોપ્રાઝોલ 20 mg અને 40 mg, ફેમોટિડિન પણ 20 mg અને 40 mg માં જોવા મળે. આ હરેક પેન્ટોપ્રાઝોલ, ઓમેપ્રાઝોલ, રેનિટીડિન, ઇસોમેપ્રાઝોલ અને ફેમોટિડિન આ દરેક દવા એન્ટાસિડ છે, મતલબ કે એસિડિટીમાં કામ આવે. જ્યારે પેટમાં બળતરા થાય ત્યારે એન્ટાસિડ દવાઓનો ઉપયોગ થાય છે, જેમાં પેન્ટોપ્રાઝોલ કોમન નામ છે. પેન્ટોપ્રાઝોલ, રાબેપ્રાઝોલ પણ હોય છે, ઓમેપ્રાઝોલ છે, ઇસોમેપ્રાઝોલ, સેમ ટુ સેમ રાબેપ્રાઝોલ પણ હોય. તો આ સૌથી વધારે હરેક મેડિકલ અથવા હરેક દવાખાનાના પ્રિસ્ક્રિપ્શનમાં કોમન દવા હોય તો એન્ટાસિડ જમ્યા પહેલા લેવામાં આવતી આ દવા કે જેના લીધે પેટમાં લોચા ના હોય. એના આગળ જઈએ તો ડોમપેરિડોન 10 mg અને 20 mg. સેમ એની જેવું છે ઓન્ડાનસેટ્રોન 4 mg અને 8 mg. આ બંનેનો ઉપયોગ સેમ છે. ઉલટી ઉબરડા મતલબ કહીને કે વોમિટિંગ અને નોઝિયા. વોમિટિંગ અને નોઝિયામાં સામાન્ય રીતે ડોમપેરિડોન અથવા તો ઓન્ડાનસેટ્રોન દવા આપતા. સૌથી વધારે ચ્યુએબલ હોય છે, મતલબ કે ચગળવાની ગોળી હોય છે, જીભ નીચે રાખી અને ચગળવાની હોય, જેના લીધે તમને ઉલટી થાય નહીં. ઓઆરએસ પાવડરની તો તમને ખબર જ હશે. 1 લિટર પાણીમાં 1 પેકેટ એડ કરી દેવાનું અને એ પાણી તમારે પીવાનું, જેનાથી ડિહાઇડ્રેશનનો સૌથી મોટો પ્રશ્ન દૂર થઈ જાય. ફરવા જાવ ત્યારે ઓઆરએસ પાવડર કમ્પલસરી તમારી જોડે 2 થી 3 પેકેટ હોવા જોઈએ, જેનાથી પાણીની કમી આવે તો ડાયરિયા મતલબ કે ઝાડામાં પણ રાહત રહે. ઉપર ડાયસાયક્લોમિન ભૂલી ગયા. ડાયસાયક્લોમિન 10 mg અને 20 mg માં તમને માર્કેટમાંથી મળે. ડાયસાયક્લોમિનનો સૌથી વધારે નહીં, ડાયસાયક્લોમિનનો ઉપયોગ પેટના દુખાવામાં થાય છે. ઓકે, બરાબર, આટલું સમજાય. હવે છે સેટ્રિઝિન અને લિવોસેટ્રિઝિન. સેટ્રિઝિન અને લિવોસેટ્રિઝિન 5 mg માં કોમન હોય, જ્યારે સેટ્રિઝિન 10 mg માં પણ મળે. આ બંને એલર્જીમાં વપરાય. શરદી થતી હોય તમને, ધૂળની એલર્જી હોય અથવા તો બીજી કોઈ પણ એલર્જી હોય તેમાં સેટ્રિઝિન અને લિવોસેટ્રિઝિનનો સામાન્ય રીતે ઉપયોગ થતો. આ બધી જ મેડિસિન કોમન મતલબ કે ઘરે પણ રાખવી જોઈએ અને આપણે બહાર જઈએ ફરવા ત્યારે પણ આપણી જોડે હોય તો 100% તમારી યાત્રા સફળતાપૂર્વક રહે. એમ પણ સફળતાપૂર્વક જ રહે, પરંતુ આ હોય તો વધારે તમને અનુકૂળતા અનુભવાય. બીજું છે ફર્સ્ટ એઇડ બોક્સ. સામાન્ય રીતે આપણે જોઈએ તો નવી ગાડી કોઈ લેતા હોય અથવા તો બસમાં જોયું હોય કે ફર્સ્ટ એઇડ બોક્સ એવું લખેલું, એક મસ્ત મજાનું નાનું એવું બોક્સ હોય. એની અંદર એક મસ્ત ઓઇન્ટમેન્ટ હોય, એ મતલબ એક ટ્યુબ હોય જે વાગે ત્યાં ડ્રેસિંગ કરીને લગાડવાની હોય, એક બેન્ડેજ હોય અને એક એને ક્લીન કરવા માટેનું એક લિક્વિડ હોય, બરાબર. આનીથી વિશેષ બીજું કાંઈ હોય નહીં. તો આ ફર્સ્ટ એઇડ બોક્સ હંમેશા સાથે
રાખવું જ્યારે તમે બહાર જાઓ ત્યારે, કે કદાચ પગ લપસી ગયો અને વાગી ગયો, થોડું અમથું છોલાઈ ગયું, તો એ દરમિયાન ડ્રેસિંગ કરવા માટે ખૂબ જ કામની વસ્તુ છે અને એ કોઈ મોટી વસ્તુ છે નહીં. તો મિત્રો, આવી સામાન્ય દવાઓની સામાન્ય જાણકારી આપણે આ વિડીયો દ્વારા લીધી. આવતા વિડીયોમાં પણ હું તમને નવા ટોપિક સાથે નવો રસપ્રદ વિષય લાવી અને જીવન જરૂરિયાત દરેક વસ્તુ બાબત ઉપર આપણે વિડીયો આગળ જતા બનાવવાના છે. હરેક અઠવાડિયામાં 1 થી 2 વિડીયો અપલોડ કરશું, જેમાં સામાન્યથી સામાન્ય લઈને હેવીથી હેવી ડ્રગ સુધી આપણે ધીમે ધીમે પહોંચી જશું. દરેક પ્રકારની જાણકારી તમને મારા વિડીયોના માધ્યમથી મળશે. આવી જ રીતે આપણા વિડીયોમાં બની રહો અને સપોર્ટ કરો. થેન્ક યુ.